ગુડ મોર્નિંગ એવરીવન. જય સ્વામિનારાયણ. આજે આપણે મળીશું સેકન્ડ સેમિસ્ટરમાં, કારણ કે હવે તમારું દિવાળી વેકેશન કમ્પ્લીટ થઈ ગયું છે અને સેકન્ડ સેમિસ્ટર સ્ટાર્ટ થઈ ગયું છે, બરાબર ને? સેકન્ડ સેમિસ્ટરનો આજે ફર્સ્ટ પીરિયડ છે અને એ પીરિયડ તમારો સંસ્કારી ભારતનો. સંસ્કારી ભારતમાં આપણે જોઈએ તો આપણો ભારત દેશ એ ધર્મનો દેશ છે. આપણી સંસ્કૃતિ એ સંસ્કૃતિ ધાર્મિક સંસ્કૃતિ છે, બરાબર ને? એમાં આપણે આજે સંસ્કારી ભારતમાં શીખીશું આપણા ધર્મ વિશે, આપણી સંસ્કૃતિ વિશે, કે આપણી સંસ્કૃતિમાં ગયા યુગમાં કેટલા મહાન પુરુષો થઈ ગયા છે અને એમના જીવન ચરિત્ર વિશે કે એમની કથા વિશે આપણે શીખવાના છે. અને એમાં આજે ફર્સ્ટ પીરિયડમાં છે સંસ્કારી ભારતની બુક્સમાં પુષ્પ 11 આપણી 7 પવિત્ર નગરીઓ. આપણી 7 પવિત્ર નગરીઓ કઈ કઈ છે એ આપણને ખ્યાલ છે? નથી ખ્યાલ. એ સંસ્કારી ભારતની બુકમાં ભાગ 3માં પેજ નંબર 33 છે. એમાં અયોધ્યા, મથુરા, કાશી, દ્વારામતી ચેન, એ બધા આપણી સંસ્કારી ભારતમાં આપણી આ નગરીઓ છે. તો ભારતીય લોકોમાં પરંપરાથી એવી શ્રદ્ધા રહી છે કે જિંદગીમાં 4 ધામ અને 7 પુરીની યાત્રા તો અવશ્ય કરવી જ જોઈએ. આપણે બધા માનીએ છીએ ને કે આપણે 4 ધામની યાત્રા કરીએ, આપણે યાત્રા બધી અલગ અલગ જગ્યાએ જઈએ, મંદિરોના દર્શન કરીએ, ભગવાનની પ્રાર્થના કરીએ. તો તેમાં આપણે 4 ધામની યાત્રા તો કરવી જ જોઈએ, એમ બધાના મનમાં થાય કે ભવિષ્યમાં ગમે ને ત્યારે કરવી જ જોઈએ. યાત્રા કરવાથી મન પવિત્ર બને છે તથા અનેક પ્રકારના પાપ આપણા યાત્રાથી ધોવાઈ જાય છે. એટલે આપણે ત્યાં યાત્રાને બહુ પુણ્યદાયી ગણી છે. આપણે યાત્રા કરવાનું, દાન ધર્મ કરવાનું, એને પુણ્ય કહીએ. યાત્રામાં સમગ્ર ભારતમાં જ્યાં આદિકાળમાં ભગવાનનો વાસ થયો હોય તેવા મુખ્ય 7 નગરનો સમાવેશ કરાયો છે. આ નગરને પુરી એટલે કે નગરી કહેવાય છે, બરાબર ને? કે ત્યાં ભગવાનનો વાસ છે, ભગવાનનું ધામ છે. આપણે તો જોઈએ ફર્સ્ટ વન અયોધ્યા. અયોધ્યામાં કોનો જન્મ થયો હતો? ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. હવે અયોધ્યા એ નગરી કહેવાય, પુરી કહેવાય. ઉત્તર પ્રદેશમાં આવેલા આ પુણ્યદાયી નગરી ઐતિહાસિક અને ધાર્મિક રીતે બહુ જ મહત્ત્વ ધરાવે છે. સરયુ નદીને કિનારે આવેલી આ નગરી શ્રી રામની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. જૈનોના આદિ તીર્થકર ઋષભદેવ પણ અહીં જ જન્મ્યા હતા. એમનો પણ જન્મ ત્યાં જ થયો હતો. સ્વામિનારાયણ ભગવાને બાળપણમાં અહીં નિવાસ કર્યો હતો અને અહીંના તીર્થો પાવન કર્યા હતા. રામ જન્મભૂમિ, કનક ભવન, સીતા મહેલ, હનુમાનગઢી, ભગત ગાદી, અમાવા મંદિર, વાલ્મિક ભવન, વૈકુંઠ ભવન વગેરે અનેક પાવનકારી તીર્થો અયોધ્યામાં આવેલા છે. શરયુનું સ્નાન પવિત્ર મનાયું છે. એટલે અયોધ્યા એ એક પવિત્ર નગરી છે, કારણ કે ત્યાં ભગવાનનો વાસ થયો હતો. હવે નેક્સ્ટ નગરી કઈ છે તે આપણે બીજા લેક્ચરમાં જોઈશું. ઓકે, જય સ્વામિનારાયણ.